જંબુસર ખાતે હરિપ્રબોધમ ભક્તો દ્વારા હરિ અક્ષર પ્રદેશનો ગુરુ પૂર્ણિમા મહોત્સવ ઉજવાયો. આપણી આખી વૈદિક સંસ્કૃતિ મહર્ષિ વેદવ્યાસની ઋણી છે. ચારે વેદોનું સંકલન કરી હિન્દુ સંસ્કૃતિને 4 વેદ ભેટ આપી મહાભારત, 18 પુરાણ, શ્રીમદ ભાગવત અને બ્રહ્મસૂત્ર સહિતની રચના કરી. તેમના શિષ્યોએ કૃતજ્ઞતા વ્યક્ત કરવા અષાઢ માસની પૂર્ણિમા નક્કી કરી. તે વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખાય છે. ગુરુ પૂર્ણિમાની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવે છે. જંબુસર કાંચિયા પટેલવાડી ખાતે શ્રી હરિપ્રબોધમ ભક્તો દ્વારા હરિ અક્ષર પ્રદેશનો ગુરુ પૂર્ણિમા ઉત્સવની ભવ્ય ઉજવણી પૂજ્ય શ્રીજી ચરણ સ્વામી, પૂજ્ય ચિંતન સ્વામી, પૂજ્ય સાધુ સૌરભ સ્વામી, પૂજ્ય હરિત નયન સ્વામી ના સાનિધ્યમાં યોજાઈ, જેમાં તાલુકા વિકાસ અધિકારી હાર્દિકસિંહ રાઠોડ, શહેર પ્રમુખ મનનભાઈ પટેલ, અગ્રણી વિરેનભાઈ શાહ, બીએચપી અગ્રણી નિલેશભાઈ ભાવસાર, બજરંગ દળ ભૂપેન્દ્રભાઈ પંચાલ, ડોક્ટર કાર્તિક રાઠોડ, ડોક્ટર યશ પટેલ, કાછિયા પટેલ સમાજ પ્રમુખ સંજયભાઈ પટેલ, ધર્મેશભાઈ પટેલ, ઠાકોરભાઈ પટેલ, હરીશભાઈ પટેલ, પ્રવીણભાઈ પટેલ, નિલેશભાઈ ઠક્કર સહિત ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વિનમ્રભાઈએ ગુરુ પરંપરા, ગુરુનો મહિમા સમજાવ્યો હતો તથા સાધુ ગુરુ હરિપ્રસાદ સ્વામીજીના વિડીયો દર્શન કરી આશીષ બાદ પૂજન અર્ચન સ્વામીજીએ જણાવ્યું હતું કે મનુષ્ય જીવનમાં ગુરુની જરૂરિયાત કેટલી તે અંગે શબરી અને કૈકેયીનો પ્રસંગ જણાવી ગુરુની અગત્યતા સમજાવી ગુરુનું સ્થાન પર બ્રહ્માની સ્થાને મૂક્યું છે તેમ કહી વચનામૃત અંગે વાત કરી. હરિપ્રસાદ સ્વામીજી, પ્રબુદ્ધ જીવન સ્વામીજીના પ્રસંગોનું સુંદર નિરૂપણ સાથે આપણને કેવા ગુરુ મળ્યા છે તે અંગે સમજાવી પ્રબુદ્ધ સ્વામીજીના ભગવાન સ્વામિનારાયણ તથા હરિપ્રસાદ સ્વામીજીનો વાસ છે તેમ કહી કપડવંશના યજ્ઞેશભાઈનો પ્રસંગ જણાવી ગુરુના વચને પોતાની મન બુદ્ધિ બાયપાસ કરે તે ભક્ત તથા ગુરુદેવના ગમતામાં વર્તવા દેહ, મન અને સહિતનું સમર્પણ કરવા જણાવ્યું. અઠવાડિક સત્સંગ સભામાં જવા અને હરિપ્રબોધમ પરિવાર દેહનું, મનનું, ધનનું સંપર્ક કરે છે. દરેક પરિવારો સમજે છે કે તારે લઈને હું તો નિમિત્ત માત્ર. વિડીયો દર્શન દ્વારા પ્રગટ ગુરુ હરિપ્રબોધ સ્વામીજી આશીષ આપતા જણાવ્યું કે ગુરુના અંગ સેવન કરતાં પણ ગુરુની આજ્ઞામાં રહેવું, જીવવું વિશિષ્ટ છે. બાપાના વચનમાં સ્વામીજીએ ક્યારે બુદ્ધિ લગાવી નથી તેમ કહી હરિપ્રસાદ સ્વામીજીના પ્રસંગોનું સુંદર રસપાન કરાવ્યું. અંતે પ્રાદેશિક સંત શ્રીજી ચરણ સ્વામીજીને મન બુદ્ધિ પરનો સ્વીકાર, વિશ્વાસ ખૂબ જ અઘરું છે. ભગવાન તન, મન, ધનના દેશકાળ તો મૂકે છે, તે પ્રસંગ સ્વીકાર કરતા હરતા પ્રભુને માનીએ, નિષ્ઠા વધારીએ તો પ્રસંગ ના રહે. પ્રબુદ્ધ સ્વામીજી દાસત્વની મૂર્તિ છે. વચનામૃત અંગે સમજાવી કળિયુગમાં સતયુગ પ્રગટાવવા જણાવ્યું અને એક ડગલું નિરંતર પ્રભુ તરફ વાળવું તેમ કહી દરેક ભક્તોએ સવારે અને રાત્રે ભજન કરવું, નિયમિત અઠવાડિક સત્સંગ સભામાં જવું તેમ જણાવી સાચું ગુરુ પૂજન કોને કહેવાય તે સમજાવ્યું હતું. કાર્યક્રમનું સફળ સંચાલન આશીષભાઈ ગાંધી દ્વારા કરાયું. ગુરુ પૂર્ણિમા ઉત્સવ પ્રસંગે હરિ અક્ષર પ્રદેશના ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહી ગુરુ પૂજન આશીષનો લાભ પ્રાપ્ત કર્યો હતો.